નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું હળવદ શહેરની અંદર શરણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં, જ્યાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાજનસભાનું આયોજન થયું છે. અને આ જનસભાને સંબોધવા માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તથા ખેડૂતના નેતા રાજુભાઈ કરપડા તથા અન્ય મહેમાનો આવી ચૂક્યા છે. ત્યારે આ જનસભાની અંદર આપણે જોઈશું કે શ્રી શરણેશ્વર મહાદેવના દર્શન કરી અને આ જનસભાને સંબોધવાનું અને હાજરી આપવાનું ગોપાલભાઈ ઇટાલિયાએ શરૂ કર્યું હતું, તે જોઈ શકીએ છીએ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ. આપણે ધ્રાંગધ્રાની અને લોકપ્રિય થતી જતી ચેનલ એટલે સીડી ન્યૂઝ ચેનલ. આપ જોઈ શકો છો શરણેશ્વર મહાદેવના પટાંગણમાં હજારોની સંખ્યામાં ખેડૂતો તથા લોકો જોડાઈ ગયા છે. અને આ જનસભામાં ડૉક્ટર કે એમ રાણા સાહેબ, કે જે પહેલાં કોંગ્રેસ પ્રમુખ તરીકે હતા, તેઓએ પોતાના 3000થી વધુ સભ્યો, જે લગભગ 30થી 35 ગામડાઓના તેમના કાર્યકર્તાઓ સાથે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વિશાળ જનસભાની અંદર હળવદની અંદર આમ આદમી પાર્ટીની આંધી ચાલી છે. અને આ જનસભામાં 3000થી વધુ કોંગ્રેસ ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને પૂર્વ આગેવાનો, કાર્યકર્તાઓ મળી અને 3000થી વધુ લોકો આમ આદમી પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ રાખી અને જોડાયા છે. તો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ત્યારે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને હવેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરશે. તો દર્શક મિત્રો, આ આમ આદમી પાર્ટીની સભામાં કોંગ્રેસ અને ભાજપમાં મોટો ભડકો થશે તે નક્કી વાત છે. અને કોંગ્રેસ તો લગભગ નિરાધાર જેવી થઈ ચૂકી હોય તેવી હાલતમાં હળવદમાં દેખાઈ રહી છે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે એક પછી એક નેતાઓ પોતાના વક્તવ્યો આપી રહ્યા છે અને જનસભામાં વિશાળ સંખ્યામાં માણસો છે. અને આ જે સભામાં દેખાઈ રહ્યા છે તેનાથી અડધા લોકો તો બહાર રોડ ઉપર અને બાજુના મેદાનમાં ઊભા રહેલા છે, જેઓને બેસવાની જગ્યા પણ મળી ન હતી. ત્યારે આ વિશાળ જનસભાની અંદર હળવદ ભાજપ કોંગ્રેસમાં ભડકો થયો હોય તેવી સ્થિતિ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, કાયમ સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સાથે જોડાયેલા રહેજો અને દરેક નવા અપડેટ આપ સુધી પહોંચી રહે તે માટે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપ સુધીના નવા દરેક અપડેટ પહોંચતા રહે. તે માટે જરૂરી છે આપને મોકલવામાં આવેલી લિંક ખોલી અને સબસ્ક્રાઈબર બની જવું. સબસ્ક્રાઈબર બન્યા પછી આપ સુધી સમાચાર